ચલો આજે હું બનાવવાની છું સરસ મજાના આલુ પરોઠા। આ રેસીપી હું તમને બધાને કહીશ અને તમારી બધા સાથે આ રેસીપી હું શેર કરીશ। તો ચાલો, બટેટા મેં બાફવા મૂકી દીધા છે। થોડું પાણી નાખીને બટેટા ડૂબે એટલું પાણી નાખવાનું અને હવે હું બટેટા બાફવા મૂકી દઉં છું। લોટ બંધાઈ ગયો છે અને સેટ થવા માટે 10 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે ફોડી લઈએ આપણા બટેટા। હવે આપણે બટેટાને ખમણી લઈએ। હવે આ બટેટાના માવાને થોડું ઠંડુ થવા દેવાનો। ગરમ માવો હોય ત્યારે મસાલો મિક્સ કરવાનો, એમાં નહીં તો સારો ટેસ્ટ નહીં આવે। તો ચાલો, આ માવો ઠંડો થાય ત્યાં સુધી મેં મારું તેલ ગરમ થવા મૂકી દીધું છે। ચાલો, તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીશું થોડી હિંગ નાખીને એમાં નાખી દેવાની થોડી ડુંગળી। આપણે તૈયાર જે કર્યું છે ડુંગળી, મરચાં અને આદુ એમાં મિક્સ કરી દેવાનું। એમાં હવે આપણે મસાલા એડ કરી દઈએ, થોડી હળદર, ધાણા જીરું પાવડર। આપણે બટેટા જ્યારે બાફ્યા ત્યારે એમાં મીઠું નાખ્યું નહોતું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું લોટ બાંધવામાં પાછું નાખ્યું હતું। હવે આને જ્યાં સુધી ડુંગળી, મરચાં અને આદુ સતળાઈ ન જાય ત્યાં સુધી એને આમ જ રાખવાની લોહીમાં। બસ કાંઈ એમાં નાખવાનું લાલ મરચું, જે રીતે તમે સ્પાઇસી ખાતા હોય એ રીતે નાખવાનું। લીલા મરચાં મેં આમાં 3 થી 4 નાખ્યા છે, એટલે હું થોડું ઓછું નાખીશ મરચું। જો કલર સારો જોતો હોય તો તીખા મરચાં ઓછા નાખવાના અને લાલ મરચું થોડું વધારે એડ કરવાનું। આ ડુંગળી, મરચાં અને આદુ છે એને થોડું આમ હલાવતા રહેવાનું, મિક્સ કરતા રહેવાનું, નહીંતર નીચે લોયામાં ચોંટી જશે તો બળી જાય તો સ્વાદ સારો નહીં આવે, એટલે થોડી વારે આમ હલાવતા રહેજો। આપણો મસાલો થઈ ગયો છે રેડી। ડુંગળી, મરચાં પાકી ગયું છે, એટલે હવે આપણે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ અને થોડી વાર ઠંડુ થવા દઈશું। હવે આપણે જે બટેટાનો માવો તૈયાર કર્યો હતો એમાં થોડું આપણે એડ કરી દઈશું લીંબુ, સ્વાદ પ્રમાણે તમને જે રીતે ખાટું મીઠું ભાવતું હોય એ રીતે હવે આપણે એમાં લીંબુ એડ કરશું અને લીંબુ એડ કર્યા બાદ આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે એ આમાં આપણે મિક્સ કરી દઈશું। અને જો તમને હજી મોડું લાગે તો તમે ઉપરથી લાલ મરચું એડ કરી શકો છો। અને બસ હવે આને બરાબર રીતે મિક્સ કરી લઈએ। આપણે જેમ રોટલીના લુવા કરીએ એનાથી થોડા મોટા લુવા કરીને બટેટાનો મસાલો એ લુવાની અંદર ભરી લેવાનો અને આવી રીતે પરોઠા વણી લેવાના। ત્યારબાદ તેલ મૂકીને પરોઠા તળી લેવાના। સાઈડમાં થોડું તેલ નાખતા જવાનું। આપણે જેવી રીતે થેપલા કરીએ એવી રીતે આલુ પરોઠા શેકી લેવાના।